afternoon. Good afternoon, dear friends. Today it's 28th July and it is known as World Hepatitis Day. આજે આપણે હિપેટાઇટિસ એટલે લીવર અને લીવર પરના સોજો એના વિશે આપણે વાત કરીશું. હિપેટાઇટિસ થવાના મુખ્ય કારણો એક કારણ એવા છે કે જે એક્યુટ હિપેટાઇટિસ કરે કે જે શોર્ટ ટર્મ ટાઈમમાં તમને લીવર પર સોજો થાય, અને એક છે ક્રોનિક હિપેટાઇટિસ જે લાંબા સમયે લીવરને બીમાર કરે. એક્યુટ હિપેટાઇટિસ અને ક્રોનિક હિપેટાઇટિસ થવાના મુખ્ય કારણો એક વાયરસ, હિપેટાઇટિસ બી સી વાયરસ જે નોર્મલી ક્રોનિક હિપેટાઇટિસ કરે, હિપેટાઇટિસ એ ઈ વાયરસ જે યુઝ્યુઅલી એક્યુટ હિપેટાઇટિસ કરે. એ સિવાય આલ્કોહોલ જેના સેવનથી લોંગ ટાઈમ સેવનથી ક્રોનિક હિપેટાઇટિસ બને અને એ સિરોસિસમાં ચેન્જ થાય. એક્યુટ બીજથી એક્યુટ હિપેટાઇટિસ, એક્યુટ આલ્કોહોલિક હિપેટાઇટિસ પણ થાય. એ સિવાય આપણે જે નોન આલ્કોહોલિક પેશન્ટ્સ છે, જે લોકો મોર્બિડલી ઓબેસ છે કે ઓબેસ છે અને સાથે ડાયાબિટીસ, એવાને 15થી 20 વર્ષનો ડાયાબિટીસ, અનકન્ટ્રોલ ડાયટ અને ઓબેસિટી એ દેટ લીડ્સ ટુ નેશ એટલે કે નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસ. ઇન્ફ્લેમેશન એટલે હિપેટાઇટિસ એ લીવરના સેલને ઇન્જર કરે અને લીવર રિપેર થાય ત્યારે જો વારે ઘડી આ ઇન્જરી થતી રહે તો એ લીવર ધીરે ધીરે ફાઇબ્રોસિસ થાય અને લીવરમાં જે નોર્મલ ફંક્શન્સ છે એ નોર્મલ ફંક્શન્સ લોસ થાય અને ઇટ લીડ્સ ટુ ધ સિરોસિસ જે ઇરિવર્સિબલ લીવર ડેમેજ છે. એઝ અ liver surgeon, what we see is liver tumor or liver cancer. તો લીવર કેન્સર જ્યારે લોંગ ટર્મ હિપેટાઇટિસ બીનું ઇન્ફેક્શન, લોંગ ટર્મ હિપેટાઇટિસ સીનું ઇન્ફેક્શન એટલે કે 15-20 વર્ષનું ઇન્ફેક્શન, અને રિસન્ટલી નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસવાળા પેશન્ટમાં પણ લીવર કેન્સરનું પ્રમાણ જોવા મળ્યું છે. લીવર કેન્સર એ અર્લી ડિટેક્શન થાય તો એની સર્જરી એ સક્સેસફુલ છે. જો લીવર કેન્સર એસોસિએટેડ વિથ લીવર સિરોસિસ કે જેની અંદર સિરોસિસ એડવાન્સ સ્ટેજમાં હોય તો લીવર ટ્રાન્સપ્લાન્ટ એ એની મેઇન ટ્રીટમેન્ટ બને છે, જેમાં લીવર કેન્સર અને લીવર સિરોસિસ બંનેની ટ્રીટમેન્ટ થઈ શકે છે. આજે આપણી આ ટોકમાં આપણે એમ્ફેસાઇઝ એ કરીશું કે હિપેટાઇટિસ ને ડાયગ્નોસિસ કરવું અને એને ટ્રીટ કરવું બહુ જ જરૂરી છે. એક્યુટ હિપેટાઇટિસ કેન લીડ ટુ એક્યુટ લીવર ફેલિયર ઓલ્સો. એના માટે આપણે જ્યારે બી સિમ્ટમ્સ, હિપેટાઇટિસના સિમ્ટમ્સ એટલે તમને મલેઝ કે ખાવાની અરુચિ થાય, પેટમાં ઉપરના ભાગે જમણી બાજુ દુખાવો થાય, ફીવર આવે, યુરિન પીળાશ પડતો થવા લાગે, આંખોમાં પીળાશ દેખાય એટલે કે જોન્ડિસ થવાનું ચાલુ થાય. આ સ્પેસિફિક લક્ષણ છે હિપેટાઇટિસના.
આ થતાં તુરંત જ આપણે એની ટ્રીટમેન્ટ કરીએ તો એક્યુટ હિપેટાઇટિસમાંથી રિકવરી મળવી સહેલી છે. ઘણા એવા રીઝન હોય કે જે કન્વર્ટ ઇન્ટુ ધ ક્રોનિક હિપેટાઇટિસ, એટલે કે ઓવર ધ યર્સ જે લીવરને ધીરે ધીરે ખરાબ કરે અને ઇટ લીડ્સ ટુ ધ લીવર સિરોસિસ. તો આપણે રેગ્યુલરલી આપણી લીવરની જાંચ કરવી જરૂરી છે. 50 વર્ષની ઉપરના, 60 વર્ષની ઉપરના, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને ઓબેસિટી છે, એવા લોકોને, અને જે રેગ્યુલર આલ્કોહોલનું સેવન કરે છે, અથવા તો જે હિપેટાઇટિસ બી અથવા તો સીના ઇન્ફેક્શનથી લડી રહ્યા છે, એ લોકોને રેગ્યુલરલી લીવર પ્રોફાઇલિંગ કરાવવું જરૂરી છે. જે કોઈ પણ નવી પ્રકારની બીમારી, એવી રીતે પોર્ટલ હાઇપરટેન્શન, લીવર કેન્સર, ગોલબ્લેડર સ્ટોન અને બિલિયરી મેલિગ્નન્સી, એ બધી જ વસ્તુ આપણે અર્લી ડિટેક્ટ કરી અને અર્લી ટ્રીટ કરી શકીએ છીએ. લીવર એક એવું ઓર્ગન છે જે રીજનરેટ થાય છે. એટલે સ્કિન પછી લીવર એવું ઓર્ગન છે જે આપણે એને અડધું રિમૂવ કરીએ, જેવી રીતે અમે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીનું 60-70% લીવર, યંગ હેલ્ધી મેલનું 60-70% લીવર આપણે રિમૂવ કરી અને એ એમના રિલેટિવમાં ખરાબ લીવર કાઢીને એ લીવર આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, ત્યારે એ દર્દીમાં એટલા જ અમાઉન્ટનું લીવર ફરીથી રીજનરેટ થઈ જાય છે. એટલે લીવરની રીજનરેટિવ કેપેસિટી બહુ જ સરસ છે, પણ એની કેર કરવી પણ એટલી જ જરૂરી છે. એટલે આ વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે આપણે આપણા લીવરનું ધ્યાન રાખીએ, જરૂરી વાયરલ હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ એ ની વેક્સિન લઈએ, અને આપણે ડાયાબિટીસ કંટ્રોલ, ઓબેસિટીનું ધ્યાન અને આલ્કોહોલનું પ્રમાણમાં અથવા તો ડૉક્ટરની સલાહ મુજબનું સેવન કરીએ તો આપણે લીવરની બીમારીથી આપણે બચી શકીએ છીએ. આ સાથે હું અમારો એક બહુ જ જૂનો કેસ શેર કરું છું, કે જે 9 મહિનાની બાળકીને એક લીવર કેન્સરનું ટ્યુમર થયું હતું, જેમાં એનું અડધું લીવર ટ્યુમરમય હતું અને એનું એ ખરાબ અડધું લીવર ટ્યુમર રિમૂવ કર્યા પછી, એ બાળકીને કીમોથેરાપી આપ્યા પછી એ બાળકી અત્યારે તંદુરસ્ત અને અત્યારે 10 વર્ષની થઈ ગઈ છે. તે રોગમુક્ત છે. એટલે સર્જરી અને એના પરિણામો હવે ઘણા સારા છે, છતાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે આપણે આપણા લીવરની કેર કરીએ અને સતર્ક રહીએ. થેન્ક યુ.